તો જૂનાગઢમાં પ્રાકૃતિક ખેતીથી વિવિધ શાકભાજી બનાવી શાકભાજીઓનું ખેડૂતો દ્વારા વેચાણ કરાયું છે। દર ગુરુવારે કલેક્ટર કચેરી વેચાણ કરાશે। ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ। શુદ્ધ શાકભાજીથી લોકોને થશે ફાયદો। શહેરીજનોને રાસાયણિક યુક્ત શાકભાજી મળી રહેશે। અત્યારે કલેક્ટર સાહેબના સહયોગ અને અમારા આત્મા પ્રોજેક્ટ ટીમ રાઠોડ સાહેબને એની આખી ટીમ એના સહયોગથી અત્યારે કલેક્ટર કચેરીની બાજુમાં જ પ્રાકૃતિક શાકભાજી ફળફળાદી અને ટોટલ આપણે ખેતપેદાશનું વેચાણ થઈ રહ્યું છે। એમાં મારું પોતાનું શાકભાજી જેવા કે રીંગણા, ટમેટા, ટમેટી, પછી મરચા, વાલોળ, તુવેર, ધાણા, ભાજી, મેથી, કોબી, ફ્લાવર, આ બધી વસ્તુ અહીંયા કલેક્ટર સાહેબની કચેરીની બાજુમાં, જેમનું વેચાણનો સમય 3:30 થી 6:30 રાખેલ છે। તો જૂનાગઢના સર્વે ભાઈ બહેનોને અમારી અપીલ કે ભાઈ પ્રાકૃતિક વસ્તુ એટલે કે તમારી ચિંતા અમે કરી છે, તમારી સેહતની ચિંતા અમે કરી છે। એ ભાવથી આજ નેચરલ કે દવા અને ખાતર